જામનગરના ઠેબા ચોકડી પાસે જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં જામનગરનો સૌપ્રથમ અને સૌથી મોટો એલિટ બાય જેસીઆર મલ્ટી બ્રાન્ડ શોરૂમ કાર્યરત છે। આ ભવ્ય શોરૂમમાં 56 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના વસ્ત્રોનો ખજાનો જોવા મળે છે। મેન્સવેર, લેડીઝવેર, બોયઝવેર અને ગર્લ્સવેરમાં વિશાળ રેન્જનો ડિસ્પ્લે જોઈ ગ્રાહકો પણ પ્રભાવિત થાય છે। 10 નવેમ્બરથી 25 ફેબ્રુઆરી સુધી ગ્રાહકો માટે એક સ્કીમ આપવામાં આવી હતી। આ સ્કીમમાં કોઈ પણ ગ્રાહક 3999ની ખરીદી કરે તેને સિલ્વર કૂપન આપવામાં આવ્યું હતું, તેમજ 7999ની ખરીદી પર ગ્રાહકોને ગોલ્ડન કૂપન આપવામાં આવ્યું હતું। આ બંને સ્કીમમાં કુલ 22 પ્રાઇઝ એટલે કે ઇનામો રાખવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે ગઈકાલે રવિવારે સાંજે આ બંને સ્કીમ માટેના લકી ડ્રોનું ભવ્ય આયોજન જેસીઆર ખાતે કરવામાં આવ્યું હતું। આ ડ્રોમાં હાજરી આપવા માટે સિલ્વર કૂપન અને ગોલ્ડન કૂપન ધરાવતા ગ્રાહકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડના ડાયરેક્ટર મનન ભદ્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જેસીઆરના મેનેજમેન્ટના આમંત્રણને માન આપીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સ્કીમમાં ભાગ લેનાર ગ્રાહકોએ પણ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી। લકી ડ્રો પણ ખૂબ જ પારદર્શક રીતે કરવામાં આવ્યો હતો। લકી ડ્રોનું તમામ સંચાલન જામનગરના જાણીતા એન્કર પરાગભાઈ વોરાએ કર્યું હતું। આ લકી ડ્રોમાં જેમ જેમ લકી નંબર અને લકી નામ ખુલતા ગયા તેમ તેમ ઉપસ્થિત ગ્રાહકોના ચહેરા ઉપર રોમાંચકતા જોવા મળતી હતી। એકાદ કલાકથી વધુ સમય ચાલેલ લકી ડ્રોના આયોજનથી તમામ ગ્રાહકો ખૂબ જ પ્રભાવિત થયા હતા। લકી ડ્રોની પ્રાઇઝમાં ઇલેક્ટ્રિક સ્કૂટરથી લઈ એલઈડી ટીવી, ફ્રીજ, ઘરઘંટી, વોશિંગ મશીન અને બ્રાન્ડેડ સાયકલ સહિતના મોટી કિંમતના ઇનામો રાખવામાં આવ્યા હતા। લકી ડ્રોનો કાર્યક્રમ પૂરો થયા બાદ તુરંત લકી ડ્રોના વિજેતાઓને મનનભાઈ ભદ્રા તથા જયેશભાઈ પારેલિયા તેમજ જેસીઆરના જનરલ મેનેજર ઝોનના વરદ હસ્તે ઇનામો સુપરત કરી દેવામાં આવ્યા હતા। જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ જામનગરનું ગૌરવ બની ચૂક્યું છે, કારણ કે આ પ્રીમાઇસીસ નાના બાળકોથી લઈ મોટા લોકો માટે આ સ્થળ માનીતું બની ચૂક્યું છે। હવે તો જામનગરના લોકોની ઘરે બહાર ગામથી મહેમાન આવે ત્યારે મહેમાનને પણ આ સ્થળ અચૂક બતાવે છે। એન્ટરટેનમેન્ટની સાથે રેસ્ટોરન્ટ અને મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમમાં લોકો અહીં ખરીદી કરવા માટે આવતા થયા છે। આમ જામનગરમાં ખૂબ જ ટૂંકા સમયમાં જેસીઆરે લોકોના દિલમાં સ્થાન મેળવી લીધું છે। ગઈકાલના રવિવારના લકી ડ્રોના કાર્યક્રમને સફળ બનાવવા માટે જેસીઆરના ડાયરેક્ટર મનનભાઈ ભદ્રાના માર્ગદર્શન હેઠળ જેસીઆરના સમગ્ર સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી હતી। જેસીઆરના ડ્રો વિશે આ ડ્રોમાં ફ્રીઝના વિજેતા થનાર રોશન કુમાર તથા મનનભાઈ બદ્રાનો જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો ફરી જેસીઆર ખાતે આવ્યા છે અને એલિટ બાય જેસીઆર કે મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમ છે અને લગભગ બ્રાન્ડિંગ હોય છે કપડાનો અહીંયા શોરૂમ છે। અને ખાસ કરીને દિવાળીની વાત કરીએ તો દિવાળીના પીરિયડની અંદર આ લોકોએ 1 નવેમ્બરની અંદર એક મોટી સ્કીમ કરી હતી અને જે લોકો 4000ની આસપાસ કપડાં ખરીદે તો 4000ની ખરીદી ઉપર એક કૂપન આપવામાં આવ્યું હતું અને એક 8000ની ખરીદી ઉપર પણ એક કૂપન આપવામાં આવ્યું હતું। પણ એ કૂપનનો કન્ટિન્યુ 3.5 મહિના આ સ્કીમ ચાલી હતી। આજે 25 ફેબ્રુઆરી છે ને ફેબ્રુઆરીના આ પીરિયડની અંદર આજે એ લોકોનો ફાઇનલ ડ્રો હતો ને ડ્રોની અંદર પણ એ લોકોએ મોટા પ્રાઇઝ રાખ્યા હતા, ખાસ કરીને ટીવી, ફ્રીજ, ખાસ કરીને ગાડી, ઘણી વસ્તુ હતી। ટોટલ 22 આઇટમ રાખી હતી, મોબાઈલ ફોનથી માંડીને। તો આજે રોશન કુમાર આપણી સાથે જોડાયેલા છે, કારણ કે એ પણ આ એક ફ્રીજના વિનર થયા છે। તો આપ સર ये आपने यहाँ क्या लिया था तो ये आपको प्राइज विनर हुआ? सर मैंने जीन्स वगैरह लिया था 8000 का, सो लकीली ये मतलब ड्रॉ हुआ है, मतलब अनबिलीवेबल, मतलब ऐसा होता नहीं है, यकीन नहीं था मुझे, तो लकीली शॉर्ट लिस्टेड हो गया। तो आई एम वेरी थैंकफुल जो मिला ये लकी ड्रॉ। ये लकी ड्रॉ करने से पहले आपको आमंत्रित हुआ था पहले यहाँ ड्रॉ में हाजिर रहने के लिए? हाँ, इनवाइट किया था इन लोगों ने जब लकी ड्रॉ हुआ था कि सर आइए, मतलब इवेंट होगा, तो हम लोग आज अटेंड हुए। तो वी आर स्टिल वेटेड, काफ़ी पेशेंसली वेट किया कि आएगा कि नहीं, क्योंकि काफ़ी लोग थे यहाँ पे। तो लकीली मेरा नाम आ गया। ड्रॉ की सिस्टम कैसी थी? बढ़िया था, फेयर था, ट्रांसपेरेंसी था, ऐसा कोई ये नहीं था, छल कपट कुछ नहीं था, सबके सामने था। ठीक है, तो अच्छा लगा। मतलब बहुत लोगों को बिलीव नहीं होता, हमें भी बिलीव नहीं था, तो लकीली ड्रॉ मिला। और बात आई यहाँ के शोरूम की, मल्टी ब्रांड शोरूम है, फैमिली का सब लोगों को यहाँ कपड़ा एक जगह पे मिल जाता है और अच्छा बढ़िया भी मिल जाता है, क्योंकि यहाँ सब कंपनी का एक जैसे। नहीं, बहुत बढ़िया है, मतलब अच्छा लगा मुझे। सब ब्रांड यहाँ पे अवेलेबल है, और मतलब जामनगर में इससे बेहतर नहीं होगा, क्योंकि ये अच्छा माहौल भी है, पूरा राजकोट हाईवे पे है, मतलब एम्बियंस भी बढ़िया है, कपड़े के कलेक्शंस भी बढ़िया है, अच्छा लगा। तो मैं रिकमेंड करता हूँ मेरे जितने भी डिफेंस पर्सनल्स है तो यही से शॉपिंग करें, और जो लकी होगा ड्रॉ मिलेगा लाइक मी। और ये शोरूम के बारे में आप क्या बोलेंगे आप, क्योंकि बढ़िया है, अच्छा है, लेकिन समझो ये जामनगर में ऐसा व्यवस्था मिले अच्छी तरह से, एक जगह पे सब कपड़ा मिले?
नहीं, बहुत बढ़िया रहेगा क्योंकि ऑप्शंस रहेगा तो पब्लिक यहाँ पे आएगा ना, मतलब कलेक्शंस अच्छा रहेगा, एम्बियंस सही रहेगा तो पब्लिक यहाँ पे आएगा। तो ऐसा मतलब इवेंट रहेगा तो हर साल अगर इवेंट रहेगा तो सबको एक एक्साइटेड रहेगा, सबको एक उम्मीद रहेगा कि हाँ ड्रॉ मिल सकता है, जैसे मुझे मिला। बात आई स्टाफ की, यहाँ स्टाफ लोगों भी अच्छा है। हाँ, यहाँ के स्टाफ भी बढ़िया है, कोऑपरेटिव है, मतलब हेल्पफुल है, मतलब काफ़ी अच्छा लगा। આ રીતે મેં જોયું કે રોશન કુમાર છે એમને આજે એરફોર્સની અંદર પોતે સર્વિસ કરે છે અને જે તે સમયે 8,000 રૂપિયાની કપડાની ખરીદી કરી હતી, એટલે એમને એક ગોલ્ડ કૂપન આપવામાં આવી હતી. ગોલ્ડ કૂપનના વિનર થયા છે, એનું નામ ખુલ્યું છે, એટલે આજે એને ફ્રીજની એક વિનર થયા છે. અને ખાસ કરીને લગભગ ગ્રાહકો એટલે કે 22 લોકોને અહીંયા પ્રાઇઝ આપવામાં આવ્યું છે. એટલે લગભગ લોકોના ચહેરા ઉપર પણ રોનક છે અને ખાસ કરીને લગભગ સેંકડો લોકો એટલે કે હજારો લોકોને અહીંયા જે તે સમયે ખરીદી કરી છે અને બધા લોકોને આમંત્રિત કર્યા હતા. જે લોકો કૂપનનો હતા એ બધા લોકોને આગ્રહથી આમંત્રણ આપ્યું હતું અને ખાસ કરીને એક પ્રોફેશનલી જે કહેવાય ઇવેન્ટ કે જે પ્રમાણે નાસ્તા પાણી અને ચા પાણીથી માંડી અને લગભગ સારી વ્યવસ્થા પણ સ્ટેજ ઉપરથી જોવા મળતી હતી. જેસીઆરનું જામનગર માટે ગૌરવની એક ક્ષણ છે, કારણ કે જેસીઆરની વિઝિટ કરવી એ પણ લગભગ લોકો અહીં જ્યાં આવે છે એ લોકો ગૌરવ અનુભવે છે, કારણ કે આ રીતની પ્રોપર્ટી તમને ક્યાંય જોવા નહીં મળે જામનગરની અંદર. અને એટલી બધી વિશાળ બનાવવામાં આવી છે, નાના બાળકોથી માંડી અને મોટા સુધીની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે. અને માત્ર એન્ટરટેનમેન્ટ કરી શકે એવી વ્યવસ્થા છે. અને ખાસ કરીને હવે તો ફેમિલી બ્રાન્ડનો શોરૂમ પણ આ લોકોએ શરૂ કર્યો છે. અને લગભગ હવે જામનગરના લોકો જે રાજકોટને અમદાવાદ ખરીદી કરવા જતા રેડીમેડ કપડાની, એ હવે ઘર આંગણે જેસીઆરના જે મુખ્ય એમડી છે ઇલેશભાઈ ભદ્રા અને જે ડિરેક્ટર છે એમના જ્યેષ્ઠ પુત્ર એવા મનનભાઈ ભદ્રા, આ લોકો એટલા બધા ઇન્ટરેસ્ટવાળા લોકો છે. બિઝનેસમાં તો આગળ છે જ, પણ લોકોને સારી વસ્તુ આપવી ને આપણા લોકોની બુદ્ધિ પૂરી થાય અને એ લોકોની બુદ્ધિ શરૂ થાય એ ટાઈપની એક વ્યવસ્થા એ જોવા મળે છે. અને ખાસ કરીને મોટા સેન્ટરોમાંથી મોટી વાત લઈને આવે છે. અને લગભગ જે લોકો અહીંયા આવે છે એટલે કોઈ પણ વસ્તુમાં અંદર પછી એમાં ટોપ એન્ડ રેસ્ટોરન્ટની વાત આવે તો ઠીક છે, પીવીઆર સિનેમાની વાત આવે તો એમાં ઠીક છે, બધાની અંદર એટલી બધી વ્યવસ્થા સુપર ગોઠવી છે. ખાસ કરીને આધુનિક ટેકનોલોજીનો પણ એવડો જ ઉપયોગ કર્યો છે. સ્ટાફ પણ એકદમ અહીંયા વિવેકી જોવા મળશે. ને એક હમણાં દિવાળીના પીરિયડની અંદર એવી એક સ્કીમ આપી હતી લોકો માટે કે ભાઈ અહીંથી જે લોકો 4,000ની ખરીદી કરે તો એ લોકોને એક લકી કૂપન આપવાની વાત હતી. અને લગભગ એ 3.5 મહિના સુધી આ સ્કીમ એમણે લગભગ સુપર ગ્રાહકોના હિતમાં ચડાવી અને 8,000 રૂપિયાની જે ખરીદી કરે એને એક સિલ્વર કૂપન આપવામાં આવ્યું હતું. બંનેની અંદર 10 જેવી મોટી 11 જેવી મોટી પ્રાઇઝ પણ રાખવામાં આવી હતી. અને ખાસ કરીને 2 વ્હીલરની વાત કરીએ, ટીવી એલઈડીની વાત કરીએ, ફ્રીજની વાત કરીએ, વોશિંગ મશીનની વાત કરીએ, આ બધા એની અંદર પ્રાઇઝો રાખ્યા હતા. અને આજે એ માટે લકી ડ્રો હતો અને એ ડ્રો પણ એટલો બધો પારદર્શક કર્યો છે. અને જે લોકો આમાં લાભ લીધો હતો એ લગભગ બધા લોકોને ફોન કરીને આજે એને બોલાવવામાં આવ્યા હતા. અને એ બધા ગ્રાહકોની હાજરીમાં એક પારદર્શક રીતે એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મનનભાઈ ભદ્રા એટલે કે જે ઓનર છે જેસીઆરના એ ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એના નેતૃત્વ હેઠળ આ બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી હતી. પણ ગ્રાહકો પણ એટલા બધા ખુશ હતા. અને એક ગ્રાહકો અને એક વેપારી કંઈ સેટ તરીકે એક કોલેબોરેશન હોય છે, એટલે ટૂંકમાં એક વિશ્વાસ હોય છે, એ વિશ્વાસનું પ્રતીક જેસીઆર કરવામાં સફળ થયું છે. તો આજે આપણી સાથે મનનભાઈ ભદ્રા આ જેસીઆરના ડિરેક્ટર છે, એ આપણી સાથે જોડાયેલા છે. સર, આજે જે કંઈ ડ્રોની વ્યવસ્થા છે, પહેલાં તો ડ્રો લોકોને એમ થાય કે રેડીમેડ કપડામાં ડ્રો શું એમ, તો એ શું હતું? ડ્રોમાં એવી રીતના છે કે જ્યારે આપણે માન લો કે કસ્ટમર ખરીદી કરે બરાબર, તો માન લો કે તમારું અત્યારે લગ્નનું શોપિંગ હોય તો હવે એ પરચેસ મોટું થાય, તમે તમારા પરિવારને લઈને આવો તો હવે ત્યારે લોકોને કંઈ સામે બેનિફિટ નથી મળતો હતો. તમે ખરીદી કરી, તમને કપડાં મળે છે ત્યાં સુધી બધું બરાબર છે, પણ એની આગળ એડિશનલ બેનિફિટ કોઈ કસ્ટમરને નથી મળતો. તો તેના માટે આપણે લકી ડ્રો રાખ્યો હતો કે જેમાં કસ્ટમરને એક એડિશનલ બેનિફિટ મળવાનો ચાન્સ રહે બરાબર. જેમાં બધી જરૂરિયાતની વસ્તુ હોય, 2 વ્હીલર હોય, વોશિંગ મશીન હોય, ફ્રીજ હોય, માઇક્રોવેવ હોય, એ બધી વસ્તુ રાખી હતી. અને આ લકી ડ્રો આપણે ચાલુ કર્યો હતો વિન્ટરમાં, દિવાળીના સમય પર. દિવાળીના સમયથી લઈને આજે આપણે 25 ફેબ્રુઆરીના આજે આ લકી ડ્રો કર્યો, જેમાં 22 ઇનામ હતા અને ટોટલ 950 લોકો હતા. અને 950 લોકોમાંથી 22 લોકોને ઇનામ લાગે એટલે એ 22 લોકો તો હું તમને કહી શકું કે જે ખૂબ નસીબદાર કહેવાતા હોય બરાબર, તેમને આજે ઇનામ લાગ્યો. અને જે લોકો એના ઉપરાંત બી આવેલા હતા અને જેને ઇનામ નથી લાગ્યો, તો હું એવું વિશ કરું છું કે એમને આવતી ઓક્ટોબરમાં આપણે જ્યારે લકી ડ્રો પાછો રાખીએ ત્યારે એમને ઇનામ લાગે અને એક નહીં એમને 2 ઇનામ લાગે એવું હું ઈચ્છા કરું. અને આવતી વખતે આપણે વધારે ઇનામો રાખીશું તેવી મારી ઈચ્છા છે. અને આનાથી મોટા ઇનામો રાખીશું અને આનાથી મોટું લકી ડ્રો કરીશું. તારે કઈ મલ્ટી બ્રાન્ડ શોરૂમ છે, આની અંદર કઈ કંપની સાથે આપણે કોલેબોરેશન છે ને કઈ કંપનીનું બ્રાન્ડિંગ જોવા મળે છે? આ મલ્ટી બ્રાન્ડ સ્ટોરમાં 56 બ્રાન્ડ છે ટોટલ. અહીંયા બધી જ મેન, વિમેન અને કિડ્સની બધી બ્રાન્ડ છે. જેક એન્ડ જોન્સ છે, લીવાઇસ છે, બેનેટન છે, માન્યવર છે. લગ્નના તમારે શોપિંગ કર્યો તો અને તમારે માન્યવર છે,
બીબા છે, રંગરીતિ છે, જેક એન્ડ જોન્સ કિડ્સ છે, પેપે જીન્સ કિડ્સ છે. એટલે તમને અહીંયા મેન વિમેન અને કિડ્સનું પૂરેપૂરું તમને બધી જ બ્રાન્ડ જે આવતી હોય સારામાં સારી જે તમને જોવા મળી જશે. બિંગ હ્યુમન છે, તે સલમાન ખાનના ખાસ ફેન હોય તો તેમના માટે બિંગ હ્યુમન બ્રાન્ડ છે. તો તેમના બર્થડે પર આકર્ષક ડિસ્કાઉન્ટ ચાલતા હોય છે, બરાબર. અને આપણે ત્યાં હમણાં બી જ્યારે સેલ ચાલતું હતું ત્યારે આપણે ત્યાં બ્રાન્ડ્સમાં અપ ટુ 60% ઓફ હતું. એટલે અમે એ જ વિશ કરીએ કે એક કસ્ટમરને સારામાં સારી પ્રાઇસમાં અમે બાઇંગ આપી શકીએ, તેને સારામાં સારી પ્રાઇસમાં આપણું મળવું જોઈએ, કોમ્પિટેટિવ પ્રાઇસમાં મળવું જોઈએ. એવું ના કહે છે કે મને બીજે ક્યાંયથી સસ્તું મળે છે, અને એને સાથે બેનિફિટ બી મળવો જોઈએ. કે માન લો કે મેં આ ખરીદી કરી છે, માન લો કે આ ફ્રિજ XYZ વેલ્યુનું હોય, હવે કસ્ટમરની ખરીદી 2000ની હોય કે 3000ની હોય, પણ તેને આજે આ ફ્રિજ ઇનામમાં લાગે તો તેને પોતાને બી સારું મહેસૂસ થાય, એક ટ્રસ્ટ બિલ્ડ થાય, એક લોયલ્ટી બિલ્ડ થાય બ્રાન્ડ માટે, બરાબર. તેવું જ અમે ઈચ્છીએ છીએ અને કસ્ટમરને સારામાં સારું આપવા માટે અમે ઈચ્છીએ છીએ. છેલ્લા 1 વર્ષથી ધારો કે આ શોરૂમ સારી રીતે ચાલે છે, વિશાળ શોરૂમ છે, અને લગભગ મેં જોયું ડિસ્પ્લે પણ બીજા સેન્ટરો કરતાં અથવા બીજા શોરૂમ કરતાં અલગ વિશેષતા છે, અને ડિસ્પ્લે પણ એક આકર્ષક ગોઠવવામાં આવ્યો છે. તો એનો રિસ્પોન્સની જે વાત આવે કે જામનગરના ગ્રાહકો એટલે કે પબ્લિક તરફથી કેવો રિસ્પોન્સ કેવો મળ્યો છે 1 વર્ષ દરમિયાન? જામનગરની જનતાથી મને રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે. મેન વિમેન કિડ્સ અમારું 3 કેટેગરી જે બહુ જ સરસ ચાલે છે અને તેનો બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે. તેના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માગું છું. જે લોકો હજી સુધી અહીંયા ખરીદી નથી કરી, કાં તો તમે તમારા લગ્નની ખરીદી કરવા નથી આવ્યા, તમારે કેઝ્યુઅલ શોપિંગની, આજે માન લો કે તમારે ક્યાંય બહાર ફરવા જવું છે, બરાબર, તો યુઝ્યુઅલી આપણે શોપિંગ કરતા હોઈએ અમદાવાદથી ને એ બધી જગ્યાએથી આપણે ખરીદી કરવા જતા હોઈએ. હવે બધી જ કપડાં બધા જ અલગ અલગ બ્રાન્ડના અહીંયા છે. તો હું પબ્લિકથી વિનંતી કરું કે તમે આવો અને અહીંયાથી ખરીદી કરો, અને એકવાર GCR એલિટની બી તમે કપડાની ક્વોલિટી અને તેની મજા માણી શકો છો. અહીં એક વખત આવ્યા પછી તો કાયમી ગ્રાહક બને છે? હા, અહીંયા એક વખત આવ્યા પછી કાયમી ગ્રાહક બનવાની અમે પૂરી કોશિશ કરીએ છીએ કે અમારા માણસો તેને કાયમી ગ્રાહક બનાવે, કે કાયમી તમારી પાસે લે. કારણ કે અમે જે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર, જ્યારે કસ્ટમર એન્ટર થાય ત્યારે અમારા માટે ખાલી એવું નથી કે એ કપડાં લેવા આવ્યો છે કે એમને અમારે કપડાં કોઈ સેલ કરવાના છે. અમારા માટે સ્ટાર્ટિંગથી લઈને બધી જ વસ્તુ, એ કપડાં લે કે ના લે, પણ એને સર્વિસ પ્રોપર મળવી જોઈએ, એને અમારો જે સ્ટાફ છે એના તરફથી અસિસ્ટન્સ સારું મળવું જોઈએ, એને કપડાની ક્વોલિટી ગમવી જોઈએ, કપડાના સિલેક્શન ગમવું જોઈએ. કોઈ બી ક્લોધિંગ સ્ટોરમાં કપડાના સિલેક્શન ઉપર જ મેઇન વસ્તુ હોય, બરાબર. જામનગરની જનતાને જેવો ગમે તેવો ટેસ્ટ લઈ અને અમે કપડાનું સિલેક્શન કર્યું છે, અને એ લોકોને જે ફિટ ગમે એ ફિટના અમે કપડાં લીધા છે જામનગરની જનતા માટે. આ ઉપરાંત અમારા JCR ફેમિલી માટે, એલિટ માટે અને જામનગરની જનતા માટે એ ગૌરવની વાત છે કે અમારે ત્યાં આજે 56 બ્રાન્ડ છે, તો તેમાંથી અમુક બ્રાન્ડ એવી છે, બરાબર, કે જેના સેલ્સ રેન્કિંગ ગુજરાત પ્રમાણે તમે જોવા જાઓ તો તે બહુ સારા છે. અને જેમાં અમારી એક પર્ટિક્યુલર એવી બ્રાન્ડ છે જેનો ગુજરાતમાં જેટલા બી MBO સ્ટોર્સ હોય તેમાં ગુજરાતમાં તેનો 3જો નંબર આવ્યો છે સેલ્સમાં. તો તે જામનગર માટે, JCR ફેમિલી માટે અને સૌરાષ્ટ્ર માટે બહુ ગૌરવની વાત છે કે આપણે ગુજરાતમાં અત્યારે 3જા નંબર પર ઊભા છીએ, અને અમે કોશિશ પૂરી એવી કરીશું કે જેમાં અમે પહેલા નંબર પર જઈ શકીએ. આ રીતે તમે જોયું કે આ મનનભાઈ ભદ્રા છે, ઉંમર નાની છે પણ વિચારો ઊંચા છે, અને ખાસ કરીને જે પ્રમાણે આખું JCR બનાવવામાં આવ્યું છે એ લગભગ એમના નેતૃત્વ હેઠળ, એના માર્ગદર્શન હેઠળ ચાલે છે. લગભગ એને 200, 250, 300 લોકો ઉપરનો સ્ટાફ છે, પણ તમામ વ્યવસ્થા એ પોતે સંભાળે છે. અને મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમની અંદર એક વખત લોકો અહીંયા આવે છે ખરીદી કરવા માટે, અને સામાન્ય રીતે એક જોડી કપડાની માનસિકતા હોય લેવાની, પણ લોકો 3 જોડી કપડાં લેતા હોય તો મેં જોયા છે અહીંયા, અને એક લેવાની વાત હોય એની જગ્યાએ અનેક ગણી લઈ જાય છે, અને વારંવાર અહીંયા આવવાની ઈચ્છા થાય. કારણ કે આ મહિલી જે કાંઈ વ્યવસ્થા છે, ચોઈસ છે, અને એક સાથે મોટી કંપનીઓને અહીંયા એડજસ્ટ કર્યું છે, એવું લગભગ જામનગર ખાતે ક્યાંય નથી. એટલે ખરેખર જો કપડાના ઇન્ટરેસ્ટ ધરાવતા હોય એવા લોકોએ ખરેખર એક વખત અહીંયા વિઝિટ કરશો તો જે લોકો રાજકોટ અને અમદાવાદ ખરીદી કરવા જાય છે એ લોકો ખરેખર ઘર આંગણે આ બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને આ લોકોનો વ્યવસ્થા અને વ્યવહાર અને ખાસ કરીને ભાવની જે વાત આવે એમાં પણ બને ત્યાં સુધી રિઝનેબલ આપવાનો પ્રયત્ન કર્યો છે, અને ખાસ કરીને સમયાંતરે આ સ્કીમનું પણ વ્યવસ્થિત કંપની તરફથી જોવા મળે છે.